દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ટોકમાં આપનું સ્વાગત છે. પ્રથમ એપિસોડ આપે નિહાળ્યો અને આપને ખૂબ જ ગમ્યો, ત્યારે આજે જ્યોતિષ શાસ્ત્રને સમજવાનો વધુ એક પ્રયત્ન કરશું. ખૂબ જ ગહન વિષય છે. સંસ્કૃતમાં તેને દિવ્ય જ્ઞાન કહેવાયું છે અને તેનામાં અભ્યાસ કરી અને જેમણે જ્ઞાન મેળવ્યું છે તેમની પાસેથી આપણે પણ થોડુંક જ્ઞાન જે આપણને રોજિંદા જીવનમાં ઉપયોગી આવે તેવું ગ્રહણ કરવાનો એક પ્રયત્ન કરીએ છીએ. ખાસ કરીને જ્યોતિષમાં ઘણા બધા દોષોની વાત આવે, અન્ય વાતો આવે, તો ત્યારે આજે એવા જ એક મહત્વના વિષય ઉપર ચર્ચા કરીશું આપણે એસ્ટ્રો ટોકમાં. અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ચર્ચા કરવા માટે સચિનભાઈ બલવત. સચિનભાઈ, આપનું સ્વાગત છે ચંચળ. આજે મિત્રો ચર્ચા કરીશું પિતૃદોષની. ખાસ કરીને જ્યારે તમે કુંડળી બતાવો કોઈ પણ જ્યોતિષાચાર્યને, તો તેઓ અવારનવાર કહેતા હોય છે કે ભાઈ કુંડળીમાં તો પિતૃદોષ છે. તો આ પિતૃદોષ શું છે, તેનું નિરાકરણ કેવી રીતે આવે, આ બધા પ્રશ્નો ખૂબ જ લાંબી પ્રશ્નોત્તરી છે ને ચર્ચા કરશું સચિનભાઈ સાથે. સચિનભાઈ, દર્શક મિત્રોને સૌપ્રથમ સમજાવો કે પિતૃદોષ એટલે શું અને આ દોષ કેવી રીતે સર્જાતો હોય છે સામાન્ય રીતે. પિતૃદોષ એટલે આપણે એમ કહીએ કે આપણા જે પૂર્વજો એક્સપાયર થઈ ગયા છે, ગુજરી ગયા છે, એમની કંઈક ઈચ્છાઓ રહી ગઈ હોય એના લીધે. પણ હું તમને જે પિતૃદોષ માટે કહું કે પિતૃ કેટલા પ્રકારના. એક પિતૃ એવા હોય છે જેમની સદગતિ થઈ ગઈ છે, મોટી એજના હતા, ખાઈ પીને ગયા છે, બધું એ તો એમના તો આશીષ છે જ આપણને. પણ પિતૃ કયા આપણને નડે છે અને કયા આશીષ આપે છે, એ બે વિભાજન અલગ અલગ છે. પહેલા પિતૃ છે એ આપણને આશીર્વાદ આપી જાય છે, આપણા ઘરમાં સંપત્તિ સંતતિ આપે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અગર તમને સંતતિ અને સંતતિ એટલે કે તમારા છોકરા છૈયા સંતાન, ખાસ કરીને પુરુષ જાતક તમારા ઘરમાં, અને સંપત્તિ એટલે તમારા ઘરમાં ધન સંપત્તિ કેટલી છે, શું છે, કેવી રીતના ભોગવી શકો છો, એ બંને ચીજ ઉપર આધાર છે તમારા પિતૃ તમારા પર કેટલાક કૃપા કરી છે. હવે પિતૃ એટલે શું તમને કહું તો આ જે દોષ નડે છે એ પિતૃ દોષ નથી. એને મારી ભાષામાં અથવા હું શાસ્ત્રની ભાષામાં સમજાવું, એને કહેવાય છે પ્રેત દોષ. જેની ગતિ નથી થઈ એ પિતૃમાંથી પ્રેતમાં જ છે, એની તકલીફો આપણને આવે છે, પિતૃઓની નહીં. તો હવે આ પ્રેત દોષ જ્યારે આવતું હોય તમારી પેઢીઓ દર પેઢીથી, દાદાથી પિતાને આવ્યું, પિતાથી તમને આવ્યું, એ બધું જ તમારી કુંડલીની અંદર એ રિફ્લેક્ટ કરે અને એ પિતૃદોષ પછી એસ્ટ્રોલોજર કહે તમને પિતૃદોષ છે, તમે શાંતિ કરાવજો, આ કરાવજો, તે કરાવજો. પણ પિતૃ કરતાં હું એમ માનું છું કે એ પ્રેત છે, કારણ કે એની ગતિ નથી થઈ એટલે એ તમારાથી માંગણી કરી રહ્યો છે. તો કુંડળીમાં પ્રેત દોષ છે ખબર કેવી રીતે પડે, એનું નિરૂપણ કેવી રીતે થઈ શકે? હવે હું તમને સાદી રીતે કહું કે ગ્રહોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્ય આત્મા છે, સૂર્ય પિતા પણ છે, સૂર્ય પિતામહ પણ છે. પિતામહ એટલે દાદા. સૂર્યને છે ને પિતૃ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. જ્યારે તમારી કુંડલીમાં સૂર્ય ખરાબ થઈ ગયો, સૂર્ય નીચનો થઈ ગયો છે, શનિ, રાહુ, કેતુ એવા મેલેફિક પ્લેનેટ સાથે બેસી જાય છે, તો આ પિતૃદોષની એંધાણી આપી દે છે. અને પિતૃદોષનું પ્રબલ કારક કહેવામાં આવ્યું છે, જેને કહેવામાં આવ્યું છે રાહુ. રાહુ શું છે કે પૂર્વજન્મની વાસના, પૂર્વજીવની વાસના, એ રાહુ છે. તો જ્યારે રાહુ તમારી કુંડલીની અંદર ફર્સ્ટ હાઉસમાં, સેકન્ડ હાઉસમાં, 5મા હાઉસમાં, 7th હાઉસમાં, 8th હાઉસ અથવા 10th હાઉસમાં પીડિત થઈને બેસે એટલે આ પિતૃદોષના લક્ષણ આપી દે. કુંડલી પરથી જોઈને કહી શકાય શનિ સાથે રાહુ છે, પિતૃદોષ છે. શનિ મંગળ છે, પિતૃદોષ આવી જાય. સૂર્ય અને રાહુ ભેગા બેઠા છે, ભયંકર પિતૃદોષ. શનિ અને સૂર્ય બંને ભેગા બેઠા છે તો પણ ભયંકર પિતૃદોષ એ નિર્માણ કરે છે. અને પિતૃદોષ નિર્માણ થાય કુંડલીમાં 3 પેઢીને એને ચૂકવાનો વારો આવી જાય છે. એટલે આ તમે આજે જે સબ્જેક્ટ કાઢ્યો છે કે પિતૃદોષનું, તો મને લાગે છે કે બહુ ગહન સબ્જેક્ટ છે અને ઘણા લોકો મૂંઝાય બી કે અમને પિતૃદોષ છે નથી, અથવા લોકોએ કીધું કે પિતૃદોષ છે, તો એ કેમ સમજવું. આપણે આ જ એમાં ચર્ચા કરશું, તમને સમજાવી સરસ રીતે, તમારા દર્શકોને ધ્યાન આવશે કે આપણે કેમ સમજી શકીએ કે આપણને પિતૃદોષ છે અને એનું નિવારણ શું છે. આપણે કીધું જણાવીશ, તો પિતૃદોષ હોય તો એના લક્ષણો શું સામાન્ય રીતે, તમને શું કેના ઉપરથી લોકોને આઈડિયા આવે? જનરલી લક્ષણો શું, કઈ રીતે કહી શકાય? આમ પિતૃદોષ જોવા માટે તમને કોઈ એસ્ટ્રોલોજર પાસે જવું પડે,
કુંડળીમાં. કુંડલી જોવે અને પછી તમને કે હું તમને સરળ રીત દેખાડું. સરળ રીત એવી છે કે તમે ખાલી એને જોઈ લે એટલે તમે અનુભવ કરશો તો બી તમને ખબર પડી જશે કે મને પિતૃદોષ છે કે નહીં. મેં તમને આગળ અત્યારે કહી ગયો કે પિતૃ કોના કારક છે, તો મેં કીધું સંપત્તિ અને સંતતિ. તમે 4 ભાઈ હો અને 4 ભાઈના ઘરમાં પુરુષ સંતતિ ઓછી હોય, એટલે કે 4 ભાઈ વચ્ચે 3 ભાઈને દીકરીઓ આવી જાય અને એકને જ ખાલી પુત્ર આવી જાય, તમારો પરિવાર નેરો થતો જાય. આ પિતૃદોષનો પહેલો લક્ષણ. બીજું લક્ષણ આવે મેં કીધું સંપત્તિ. તમારા બાપ દાદાની સંપત્તિઓ હોય, તમારે પિતા અર્જિત સંપત્તિ હોય, જ્યારે એના ભાગલા કરવાના હોય કે કંઈ કરવાનું હોય તો સરખી તે ભાગલા ન થાય, એમાં કાર્યારો થાય, ઘણા પ્રકારના વાંધા આવે, અથવા તમે એ પ્રોપર્ટી ભોગવી ન શકો, એ પિતૃદોષ. એના ઉપરાંત તમને કહું સાધારણ ભાષામાં સમજો તો પિતૃદોષ હોય એ એવો દોષ છે ને જે દેખાતો નથી આમ, પણ એ ભયંકર દોષ છે. પેઢીઓની પેઢી એની અંદર ઘસાઈ જાય છે. દાખલા તરીકે તમને કહું, આપણે ઘણી મહેનત કરતા હોઈએ, ઘરમાં બધા જ લોકો કમાતા હોય, બધું કરતા હોય, પણ જ્યારે છેલ્લી તારીખ આવે ત્યારે આપણા ઘરમાં માઇનસમાં ચાલતું, પૈસો બચે નહીં. બીજું આવે કે પૈસો તમે કમાવી લો છો, 1 લાખ 2 લાખ મહિનાના 5 લાખ કમાવી લો છો, પણ તમારા કમાઈનું 60% યા તો ડોક્ટર મેડિસિન્સમાં જાય છે, યા તો વકીલોમાં જાય છે, યા તો કોઈ ને કોઈ તમારા પૈસા ક્યાં ને ક્યાં ડૂબે છે, એટલે વ્યર્થ જાય છે. આ બધા પિતૃદોષના લક્ષણ. તમે ક્યારે પણ ધાર્યા મુજબ આગળ ન આવી શકો, આ પિતૃદોષના મુખ્ય લક્ષણ છે. એના પછી હું તમને નાના નાના લક્ષણ કહીશ જે લોકોને રોજિંદા જીવનમાં ખબર પડશે કે અમારા પર કેટલા અસર કરે છે અને આ લક્ષણ અમારા ઘરમાં છે કે નહીં. સચિનભાઈ, પિતૃદોષની વાત કરીએ, જ્યોતિષશાસ્ત્ર આમ તો ખૂબ જ પુરાતન કાળનો વિષય છે. આપણે છેલ્લા એપિસોડમાં ચર્ચા પણ કરી હતી કે જૂના જમાનાના જ્યોતિષશાસ્ત્રીઓ ખૂબ જ વિદ્વાન હતા કે આંગળીના ટેરવે ગણતરી કરીને કહી દેતા. તો શું એ સમયે પણ પિતૃદોષ હતો અને જે જોવાય છે અને જે એની રેમેડીઝ કહેવાય એ આ જ પ્રકારની છે? કેટલું એમાં તમે ભૂતકાળમાં અને અત્યારે શું જોઈ રહ્યા છો? જો સમય અનુસાર બધામાં પરિવર્તન આવ્યું છે અને કહેવામાં આવે છે કે જેટલું પાણી વહેતું હોય એટલું શુદ્ધ છે અને બંધિયાર હશે એટલું દુર્ગંધ આવશે. તો એ સમયથી લઈને આ સમયમાં પરિવર્તન આવ્યું છે, માણસની પ્રવૃત્તિમાં, માણસના કાર્યમાં, માણસના કર્મમાં. તો રેમેડી બી એ હિસાબે બનતી ગઈ છે. પહેલાના સમયમાં પિતૃઓને દેવની ઉપમા આપવામાં આવતી, અને પિતૃ કાર્ય કરવા કે કરવું એ પોતાની જિમ્મેદારી સમજતા હતા અને પોતાના પિતૃઓની ગતિ માટે માણસો કાર્યરત હતા. હવે એવું થઈ ગયું છે કે ભાઈ ઠીક છે, કોણે જોયું છે, કોને મળે છે, નથી મળતું, શું કરવું, આ બધું આવું છે. એટલે પિતૃદોષના કિસ્સાઓ વધતા ગયા છે. પિતૃદોષ કોને કહેવામાં આવે, કેવી રીતના વધ્યા છે? અકાળ મૃત્યુ કોઈ પામી ગયું હોય, જેની જવાની એજ ન હોય છતાં એક્સિડન્ટલી ડેથ, કોઈને ખૂન થઈ ગયું હોય, કોઈ વિષ પીને ઝેર પીને મરી લીધું હોય, પોતાના પ્રાણ આપી દીધા હોય, આ બધા પ્રેતની પંગતમાં આવે છે. આ બધા પિતૃદોષ કરે. એના પછી કોઈની વિધિ પાછળ સરખી ન હોય, જે આપણા રિચ્યુઅલ છે આપણા ધર્મના અનુસાર, એ રિચ્યુઅલ બરાબર ન થયા હોય, કોઈને અગ્નિ સંસ્કાર સરખો ન મળ્યો હોય, આ બધા જ લોકો છે એ પ્રેત યોનિમાં આવે છે અને એ જ આપણને નડે છે. જમાનામાં તો બધું થતું જ, વ્યવસ્થિત બધું કરતા પિતૃઓ માટે. હવે જ નથી થતું, તો હવે પિતૃદોષની સંખ્યા વધી ગઈ છે. સચિનભાઈ, પિતૃદોષની વાત કરીએ આપણે, તો આપણા કોઈ વૈદિક કે પુરાણોમાં પણ આનો કોઈ ઉલ્લેખ છે ખરો? તમારા ધ્યાનમાં હોય એવું કંઈ ખરું? ગરુડ પુરાણ છે ને, આપણા હિન્દુ ધર્મમાં એમ થાય છે કે મૃત્યુ પછી વાંચવામાં કોઈ પુરાણ હોય તો ગરુડ પુરાણ છે. બેસાડતા હોય છે. ગરુડ પુરાણમાં બબ્રુવાહન નામના રાજાનું વર્ણન છે, જે એક પ્રેતનું સંસ્કાર કરવા જાય છે. સંસ્કાર મતલબ એના મર્યા પછીની ક્રિયાઓ. એ પ્રેત બબ્રુવાહન રાજાને કહે છે કે ભાઈ હું અવગત્યો ગયો છું, હું પ્રેત બની ભટકું છું અને ક્યાં બેઠો છું કે કાંટાના વૃક્ષ ઉપર, જ્યાં કાંટાળો ઝાડ છે એના પર બેઠો છું. મને ભક્ષ્ય કરવા માટે, એટલે ખાવા માટે કંઈ નથી, પીવા માટે કંઈ નથી, મને કંઈ જ પણ મળતું નથી ને મને અહીંયા કોઈ પ્રકારનું સુખ નથી, કારણ કે હું પ્રેત યોનિમાં છું. મને મુક્તિ કરવા માટે કાર્ય કરો. ત્યારે બબ્રુવાહન રાજા પૂછે છે કે શું મુક્તિનું શું સાધન? તો કે મારી મુક્તિ માટે તમે સર્વપ્રથમ મારી નારાયણ બલિ કરાવો. એક નારાયણ બલિ કરીને એક શાસ્ત્રમાં વિધાન છે, એ વિધાનથી એમનું થાય છે. એ પૂરી સ્ટોરી ગરુડ પુરાણની અંદર છે.
દર્શકો જોશે એટલે ક્યાંક સાંભળ્યું બી હશે તો એમને ધ્યાનમાં આવી જશે. સચિનભાઈ, વાત કરીએ પિતૃદોષ કદાચ કોઈને હોય તો એને લઈને કૌટુંબિક શું અસરો રહે છે? કુટુંબમાં કયા પ્રકારની સમસ્યા ઊભી થવાના શક્યતા રહે છે? તો હું તમને કહું, અગર આપણે પિતૃદોષથી પીડિત છીએ તો તમારા ઘરે સૌથી પહેલા માંગલિક પ્રસંગો થવાના બંધ થઈ જાય. તમે નાનું માંગલિક પ્રસંગ બી કરવા જશો તો પણ એમાં અડચણો આવવાની શરૂ થઈ જશે. તમે નાનું ફેમિલી ગેટ ટુગેધર બી રાખશો તો તમે ભેગા મળી નહીં શકો. 4 ભાઈ હશે પણ ભેગા બેસીને જમી નહીં શકે. એકબીજાની આંખો લડશે, મતભેદ રહેશે, એકબીજા ઉપર શંકાઓ રહેશે. પિતૃદોષનું એક છે ને પ્રમુખ તમને લક્ષણ કહું ને કેવું આવી જાય ખબર છે? ભાઈ ભાઈ પર શંકા કરવા લાગી જાય. એને એમ લાગે આ મારા પર કરે છે અને ઓલાને એમ લાગે કે આ મારા પર કરે છે. એકબીજા ઘરનું પાણી પીવાનું બંધ, એકબીજા સાથે બોલવાનું બંધ, અને આવા ઘણા બધા લક્ષણો એમાં આવી જાય. પિતૃદોષ હોય આપણા ઘરમાં તો સ્પેશિયલી હું તમને કહું શું થાય. કોઈ માણસ આપણા પરિવારમાં એક એવો હોય જેની ખોરાકી આપણે ધાર્યું હોય એના કરતાં બમણી હોય. આપણને એમ થાય કે આટલો નાનો માણસ આટલું કેમ ખાઈ જતો હશે, પણ એની ખોરાકી હોય કારણ કે પ્રેત ભોજન છે. કેટલાક લોકો એવા હોય કે અંધારામાં રહેવાનું મન કરે. આપણા પરિવારમાં એકાદ મળી જાય અગર આપણે પિતૃદોષથી પીડિત છીએ તો. ત્રીજું, તમે કેટલું પણ બુદ્ધિશાળી હો, તમને કેટલા બી કામ કરવામાં તમે હોશિયાર હો, પણ તમે જીવનમાં ક્યારે આગળ ન વધી શકો. તમારી પાછળ જેટલા આવ્યા હોય એ બધા તમારાથી આગળ નીકળી ગયા હોય, પણ તમે જ્યાં છો ત્યાં જ તમે સ્ટે થઈ જાઓ. આ પિતૃદોષના લક્ષણ. એના સિવાય પિતૃદોષના લક્ષણ તમને ધ્યાન હોય, ભયંકર પિતૃદોષ આવે તો ઘરમાં જે મોટા વડીલ હોય એ લોકોને બાથરૂમની અંદર યા તો હાર્ટ એટેક આવે યા તો બાથરૂમમાં પડી હાથ પગ ભાંગવાના યોગ બનાવી દે. આ પિતૃદોષની નિશાની. પિતૃદોષ હોય એટલે ઘરમાં ગંભીર બીમારીઓ આપી દે. આ દોષ જ્યારે વણશે ને ત્યારે ગંભીર બીમારી કેવી આપે? ન માણસ બચે ન પૈસો બચે એવી ગંભીર બીમારી આપી દે કે મેડિસિન્સમાં જ ખર્ચો થતો જાય. અને આ પિતૃદોષ એટલે હદ સુધી લઈ જાય છે. અને પિતૃદોષની પ્રમુખ નિશાનીઓ તમને જાણવાની હોય તો તમે જોઈ લેજો. જે પિતૃદોષવાળા હશે એ લોકોના ઘરમાં જલ્દી કોઈના લગ્ન કરવામાં જ સમય નીકળી જતો છે. લગ્ન જલ્દી થશે નહીં. લગ્ન થઈ ગયા તો દાંપત્ય જીવન નહીં ટકે, અને દાંપત્ય જીવનમાં બી હશે તો સંતાન થવામાં પ્રોબ્લેમ. એવા લોકોના ઘરમાં જલ્દી કરીને આપણે જેને કહીએ સ્પેશિયલ ચાઇલ્ડ, એવા સ્પેશિયલ ચાઇલ્ડનો જન્મ થાય છે. કારણ કે એ હવે પિતૃ લેવા આવ્યો છે. તો હવે તમને જીવનભર એના માટે તમને કરવું પડશે આ પિતૃદોષનું. સચિનભાઈ, તમે જેમ જણાવ્યું કે પિતૃદોષના લક્ષણો તમે જણાવ્યા, આજના સમયમાં ખૂબ જ વધતું પણ જાય છે. કેમ કે લોકો જે મરણ પછીની જે ક્રિયાઓ છે તેમાં ધ્યાન નથી આપતા. જે મહારાજને બોલાવીને વિધિવત થવી જોઈએ એના પછીની, આપણામાં તો 10માં 11માં 12માં સુધીની બધા વિધાનો છે શાસ્ત્રોમાં, પણ એ નથી થતા. ક્યાંક એમ થાય કે આ નથી કરવું, એને કારણે આ પિતૃદોષ લોકોને લાગુ પડતો જાય છે. અને તમે જણાવ્યું એમ પેઢી દર પેઢી ઉતરતો જ જાય છે, અને એની અસર એમના દાંપત્ય જીવનમાં, સંપત્તિમાં, કુટુંબમાં બધી પડે છે. તો આ પ્રકારની જ્યારે સમસ્યાઓ લોકોની સામે આવે તો એના નિરાકરણ માટેના ઉપાયો જ્યોતિષ શાસ્ત્રમાં છે ખરા? કઈ રીતે આનું નિરાકરણ હોય છે? ઘણા છે. હવે જો હું તમને કહું કે ચંદ્ર રાહુ સાથે પિતૃદોષ બનાવી દે તો આપણે એમ કહી શકાય કે પૂર્વ તમારી કોઈ વડીલ હશે ઘરમાં, કોઈ માતા હશે કોની, એને તમે પંજવ્યો છે, એને તમે દુઃખ આપ્યું છે અને એ આપણા ઘરમાં દુઃખી થઈને ગઈ છે. એનો શ્રાપ છે, એનો દોષ છે, આપણને એ તમને ભોગવવાનું છે. શનિ રાહુ પ્રબળ પિતૃકારક છે. શનિ રાહુ બેસશે તો શનિ રાહુ તમારી કુંડલીમાં ભેગો બેઠો છે. તમે સમજી લેજો કે તમારા ઘરમાં કાં તમારી અજાણતા તમે કોઈની પ્રોપર્ટી લઈ લીધી છે અથવા તમારી પ્રોપર્ટી તમારો ભાઈ હડપ કરી લેશે. આવા બધા દોષના નિવારણ કે શાસ્ત્રમાં ઘણા કીધામાં આવે છે. મારા હિસાબે એમ લાગે કે પંચમહાબલી કરીને કરવામાં આવે છે, અથવા કોઈ પંચમહાબલીમાં ખર્ચો બહુ થાય છે, પણ સાધારણ વ્યક્તિ હું કહું કે પિતૃદોષમાંથી મુક્તિ કરવા માટે ત્રિપિંડી શ્રાદ્ધ કરાવી લેવું જોઈએ. ત્રિપિંડી શ્રાદ્ધ જ્યોતિષમાં બી આવ્યું છે. ત્રિપિંડી શ્રાદ્ધથી થાય શું કે ત્રિપિંડી શ્રાદ્ધ કર્યું એટલે 3 વર્ષ સુધી તમને કોઈ પ્રકારનો તમને એક બુસ્ટર મળી જાય છે, અને એટલો મોંઘો ખર્ચો બી નથી, એમાં થોડામાં થઈ જાય છે. એટલે આપણા સાધારણ વર્ગના લોકો આ ત્રિપિંડી શ્રાદ્ધ કરાવી શકે છે.
મારે અત્યારે એક પ્રશ્ન પૂછવાનો એ પણ મન થાય છે કે સામાન્ય રીતે આપણે જ્યારે શ્રાદ્ધ પક્ષનો આપણો મહિનો હોય છે ત્યારે આપણે કાગવાસની તો નાખતા હોઈએ છીએ, પણ સાથે સાથે આખા વર્ષ દરમિયાન અમુક એવી તિથિ હોય જન્મની કે મરણની પિતૃઓની કે જેઓ દેવ થઈ ગયા છે, તો ઘરેથી પણ વડીલો એમ કહે કે ભાઈ આજે ઘાસ ખવડાવી દેજે, આજે ગરીબોને આ, તો આ બધું પણ મહત્વ છે ખરું આજના સમયમાં? તમારું શું કહેવું છે? મહિનામાં 2 તિથિઓ બહુ મહત્વની છે સ્પેશિયલી પિતૃઓ માટે. એક પૂર્ણિમા અને એક અમાવસ્યા. અમાસના દિવસે તમે તમારા પિતૃના નિમિત્તે જેટલું બની શકે, હું એમ નથી કહેતો કે ઘણું બધું, થોડું પણ અનાજનું દાન કરો. કોઈ ભૂખ્યાને ખવડાવી આવો, કોઈ મંદિરમાં દાન કરી આવ્યા, કોઈ પશુઓને ખવડાવ્યું, અનાજનું દાન કરો. અને પિતૃદોષનું નિવારણ કરવું હોય તો અમાસના દિવસે તો ચોક્કસ ને ચોક્કસ તમારા ઘરની બહાર તેલનો દીવો જરૂર કરજો, કારણ કે અમાસના દિવસે પિતૃઓનો દિવસ કહેવાય છે. ખાસ કરીને આપણે જણાવ્યું એમ કુંડળીમાં પિતૃદોષ હોય તો આ બધી સમસ્યાઓ હોય છે, તો ખાસ કરીને જ્યારે એના ઉપાયોની આપણે હવે વાત કરી રહ્યા છીએ તો ભલે દરેકની કુંડળી પ્રમાણે તમે અલગ અલગ સમય અનુકૂળતા, પણ આમ પર્ટિક્યુલર એવા દિવસો આપેલા છે કે આ દિવસોએ કરવું જોઈએ પિતૃઓ માટેની વિધિ અથવા પિતૃદોષનું નિવારણ, આ દિવસો શ્રેષ્ઠ છે વર્ષમાં? જુઓ, હું તમને કહું 27 નક્ષત્ર છે, એમાં અમુક નક્ષત્ર પિતૃઓ માટેના છે. તો આપણે કહી શકીએ કે ભરણી નક્ષત્ર આવી ગયું, આશ્લેષા આવી ગયું, મૂળ નક્ષત્ર આવી ગયું. આવા બધા જે નક્ષત્ર છે એ પિતૃઓને કાર્ય કરવા માટે ઉત્તમ છે. બીજું અમાવસ્યા આવી ગઈ અથવા ચોદસ અંધારી આપણે વદ પક્ષમાં આવે, એ બધી પિતૃ કાર્ય માટે બહુ ઉત્તમ અને વ્યવસ્થિત છે. તમે કંઈ ન કરી શકો, હું સરળતામાં તમને કહું કે પિતૃદોષ ગમે તેટલો ભયંકર હશે, કોઈ કહેશે આ છે તે છે, હું તમને કહું ખાલી કંઈ નહીં, 15 દિવસ તમે પિતૃઓને જલ તર્પણ કરવાનું ચાલુ કરી નાખો, તમારું કાર્ય પૂરું થઈ જશે. અત્યારે આપણામાં એક લોકવાયકા છે, કોઈ કહે કે પિતૃ, મારી પાસે ઘણા જણ આવે છે અને વાતો કરે કે અમને પિતૃ દોષનું કીધું તો અમે પૂછ્યું તો શું કરવાનું, તો કે દીવો કરવાનું પાણીયારા પર પિતૃઓનું. તો અમે તો દીવો કરીએ છીએ. હું એમને કહું આજે કર્યું, હવે દીવો કરતા નહીં. એનું કારણ છે, દીવો કરવો જ હોય તો દીવો કેટલો હોવો જોઈએ? 5 થી 7 સેકન્ડ ચાલે એટલો, કે આપણે પ્રાર્થના કરીએ કે અમે તમારા સંતાન છીએ, તમારા વંશજ છીએ, તમારું કરશું, તમે આશીર્વાદ આપતા રહો, એટલો જ દીવો. વધારે વાર ત્યાં દીવો ન રહેવો જોઈએ, કારણ કે પિતૃ છે કોણ? છે તો નેગેટિવ, એમની જે ઓરા છે એ નેગેટિવ છે. જેટલો સમય ત્યાં ઊભા રહેશે એટલો તમારો ઘરનો ઓરા શું થશે? નેગેટિવ થશે. ઘરમાં પછી કંકાસ, ઝઘડા, એકબીજા ઉપર વગર કારણે ઉદ્વેગ કરવું, આ બધું થતું રહેશે. અને આનું સાધારણ ભાષામાં તમને સમજાવું, તમે મારા ઘરે મારા પર ગુસ્સો કરીને આવ્યા હો અને હું તમને ઊભો રાખું તો તમે બવાયા ગુસ્સા થાવ, પણ તમને બેસાડી કરી અને પાણીનો ઠંડો ગ્લાસ આપી દઉં તો તમારું જે ગુસ્સો છે 50% તો ત્યાં જ ઓછો થઈ જશે. તો પિતૃઓને અગર તમે તર્પણ કર્યું છે, તર્પણ એટલે કે પિતૃઓને પાણી દેવાની ક્રિયા હોય, એને તર્પણ કહેવાય. તર્પણ કરો છો એટલે એ જીવ શાંત થાય છે અને તમારી કામના પૂરી કરવા માટે એ પ્રેરિત થાય છે. અને આ તમારું પિતૃદોષ છે એ તમને પેઢીથી આવ્યું છે, તો એ પેઢીથી એ તમારી ફરજ છે, તમને કાઢવી પડશે. તમે નથી કરતા, કોઈ કારણસર નથી માનતા, તમે નથી કરતા અથવા એવું કંઈ છે, તમે ધ્યાન રાખજો, તમે નથી કર્યું, આ કેરી ફોરવર્ડ થઈ તમારા સંતાનોમાં આવશે. અભ્યાસમાં અધૂરા રહી જશે, ડિગ્રી લેવી હશે, જોબ કરવું હશે, જોબ પૂરું નહીં કરી શકે, ડગલે પગલે એ લોકો માટે સ્પીડ બ્રેકરનું કામ કરશે પિતૃદોષ. એક આપણે કહીએ ને કે અનનોન પાવર આપણને પકડી રાખ્યું છે, આપણને ખબર નથી પડતી આપણે કેમ આગળ નથી વધી શકતા એનું કારણ હશે આ પિતૃદોષ. બહુ પિતૃદોષ તો શું, અમે માણસો પૂજા કરાવવાનું કરી, આ કરાવ, કોઈ નિદાન કરવાનું કરે છે, પણ જેવીની કુંડલી એ હિસાબે પિતૃદોષનું નિવારણ થઈ શકે છે. મહારાજ, એટલે આપના કહેવા પ્રમાણે આજે રૂટીન તમે કીધું કે પિતૃપક્ષમાં 2 તિથિ કીધી, અમાસ અને પૂનમ, ત્યારે ગાયોને ઘાસ આપો કે અનાજનું દાન કરો કે આ બધું, અને જો શક્ય હોય જેનામાં પિતૃદોષ હોય તો એમણે પંડિત પાસે યજ્ઞવિધિ કરાવી પણ પ્રાવધાન છે, જ્યોતિષશાસ્ત્રમાં પ્રાવધાન છે. યજ્ઞ વિધિ કરાવ્યા સાથે તર્પણ કરાવવું જરૂરી છે. અને હું કહું, જેને પ્રબળ પિતૃદોષ છે, જેને એમ લાગે છે કે ખરેખર હું બંધનમાં બચાવ્યો, આગળ કંઈ દેખાતું નથી, કંઈ સૂઝતું નથી, હું બધી રીતે અટકેલો છું, એક કહેવાય ને કે કોઈ પકડી રાખ્યું છે. પિતૃદોષ એટલે બંધન છે. બીજી ભાષામાં હું તમને કહું
કેટલા લોકો જેલમાં બંધ હોય છે, તો આપણે કહીએ આ શારીરિક બંધ છે, પણ પિતૃદોષ એટલે માનસિક બંધન છે. તમે મનથી તમે કેટલા બી હોશિયાર હશો, તમને રસ્તો જ નહીં દેખાય. આ પિતૃદોષ. તો તમે એમાં શું કરી શકો? તર્પણ સૌથી ઉત્તમ રસ્તો છે. તર્પણ કરાવતા જાઓ, હર મહિનાની અમાસે તર્પણ કરાવતા જાઓ. હું તમને એટલી ગેરંટી આપું કે 12 મહિનામાં આ જ પિતૃ તમારું કલ્યાણ કરવા માટે ઊભા રહી જશે. વાત કરી તમે, લક્ષણો પણ કીધા અને એના ઉપાયો પણ જણાવ્યા. ઘણા લોકો એવું કહે છે કે આ બધું તો અંધશ્રદ્ધા છે, નથી માનતા. આ બાબતને લઈને આપ શું કહેવા માંગશો? કેમ કે કોઈ બી પરિવાર મુશ્કેલીમાં હોય, તમારી પાસે જ્યોતિષાચાર્ય તરીકે આવે, કુંડળી જોઈને તમને આઈડિયા પણ આવી જાય, પણ પરિવારમાં 4 સદસ્યો આ વસ્તુ માનતા હોય, 2 નથી માનતા કે આ બધું તો અંધશ્રદ્ધા છે. તો આવા જ્યારે કિસ્સાઓ સામે આવતા હોય આવા પરિવારોના, તમે શું એમને સલાહ આપશો? જો પહેલી વાત તો હું એમને કહીએ કે ભાઈ જે નથી માનતા એમને પડતા મૂકો. તમે તમારા માટે સમાધાનકારી રસ્તો કરતા જાઓ. જેમ કે પિતૃઓને પાણી દીધું, એમના નિમિત્તે દાન ધર્મ કર્યા, ધીરે ધીરે કરતા જાઓ. કારણ કે મેં તમને પિતૃ દોષનું પહેલું લક્ષણ કીધું હતું કે 4 ભાઈ હશે તો 4 ભાઈ એકમત નહીં થાય, આંખો લડશે. એનું કારણ જ આ છે સાહેબ, પિતૃદોષમાં ક્યારે પણ પરિવાર ભેગો ન થઈ શકે, પરિવારમાં વિખવાદ આવે જ. એટલે એના જે ઉપાય તમને કીધા એ ઉપાય કરતા રહે તો ધીરે ધીરે એમને પ્રગતિ અને શાંતિ થતી દેખાશે. અને હા, તમને પિતૃદોષના તમને મુખ્ય લક્ષણ કહું, અગર આ તમે કહો ને વાસ્તુના હિસાબે બી, વાસ્તુના હિસાબે લક્ષણ તમે જુઓ, જ્યારે તમારું પિતૃદોષ હશે ને, તમે જોજો તમારા ઘરની અંદર જે તમારું ટોયલેટ હશે એ વારંવાર ચોકઅપ થશે. સેકન્ડ થિંગ, તમારું જે અગર બંગલો હોય, તમારી રો હાઉસ હોય, કંઈ હોય, તમે જોજો તમને પિતૃદોષ હશે તો તમારે ઘરની બહાર જ્યારે તમે નીકળશો, તમને સામને તમારા ઘરની બહાર જ તમને ડ્રેનેજનું ઢાંકણું, એનું ટાંકી, એ બધું તમને મળશે. તમારા ઘરમાં જ્યાં ટોયલેટ હશે એની દિવાલ ઉપર પીપળાના ઝાડ ઉગવાના ચાલુ થશે વાસ્તુના હિસાબે. તમને તમારા ઘરમાં પિતૃદોષ હશે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ટકશે નહીં. આજે પંખો બગડ્યો, કાલે એસી બગડ્યું, ક્યારેક ફ્રીજ ખરાબ થયું, આ નિરંતર ચાલુ રહેશે. ઇલેક્ટ્રિકના સ્વિચ ખરાબ થાય છે, વાયર બગડી જાય છે. આ પિતૃદોષના નિશાન પ્રબળ થતા જાય. આ બધા વાસ્તુના હિસાબે આવી જાય. તમારા ઘરની અંદર ઈશાન ખૂણામાં નોર્થ ઈસ્ટમાં ટોયલેટ આવી જાય, પ્રબળ પિતૃદોષ. અગર ટોયલેટ આવી ગયું તો તમે સમજી લેજો કે તમે તમારા વંશ માટે ફૂલ સ્ટોપ લગાવી નાખ્યું છે. સીડી આવી જાય વાસ્તુના હિસાબે, પિતૃદોષ. આ બધા પિતૃદોષના લક્ષણ તમે હવે તમારા ઘરમાં ચેક કરી લેવાના કે મારા નોર્થ ઈસ્ટમાં શું છે. અચ્છા, પિતૃદોષ હોય તો તમે તમારા ઘરમાં છેલ્લે ક્યારે કલર કરાવ્યો હતો એ તમને યાદ કરવું પડે. કારણ કે 10-10, 12-12, 15-15 વર્ષ નીકળી જાય, કલર ન થાય. તમારા ઘરની છત, આપણી સીલિંગ, એ લીકેજ કરવાનું ચાલુ કરી દે. તમારા ઘરની છત ઉપર દુનિયાભરનો તમે ભંગાર, દુનિયાભરના બધું કબાડ, બધું તમે ભરીને ત્યાં રાખ્યું હશે. આ પિતૃદોષની નિશાની. સીડીઓ પરથી પડવાનું, લપસીને પડી જવાનું, વારંવાર આવા ઘટનાઓ ઘટવાનું, આ બધું પિતૃદોષ નિશાની. તમારી સાથે કંઈ પણ સડનલી થાય છે એ પિતૃદોષને રિલેટેડ હોય છે. તમારો ઇન્ટરવ્યુ સાંભળીને દર્શકો તો હવે બધું સાફ કરવા મળશે, અગાસી સાફ થશે, માળિયા સાફ થશે. અગાસી તો સાફ થવી જોઈએ. તમે અગર એમ વિચાર કરો છો કે અમારા પર અચાનક કોઈ આફત ના આવે અથવા અમારા ઘરમાં જે ધન પડ્યું છે એ સલામત રહે, ખોટા ખર્ચા ના આવે, તો તમારે અગાસી તો ક્લીન રાખવી જ પડશે. સ્પેશિયલી અગર તમે, કેટલા લોકોને આદત હોય છે કબૂતરને ચણ નાખવાનું આગાસી ઉપર. ચણ નાખો, ધર્મ કરો, સારું છે, પણ અગર કબૂતરની ચરક ને એ બધું ગંદવાડ અગર રહી ગયું છે તો તમે તમારા માટે પોતે આફત નોતરો છો. તમારા માટે અણધારી તકલીફ તમારા દરવાજા પર ઊભી રહી ગઈ છે. મહારાજ, જે તમે વાત કરી ઘરની, જૂના જમાનાના ઘરો બનતા અલગ વ્યવસ્થા હતી, હવે તો મોડર્ન યુગ આવી ગયો, બાથરૂમો પણ અંદર આવી ગયા, તમે દિશાને બધું તો સમજાવ્યું. તો આધુનિક પેઢીએ એક મેસેજ તમારા તરફથી આપણે દેવા માંગીએ છીએ કે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ કે જેથી પિતૃદોષ ના આવે. અને કદાચ કોઈ હવે તમારો ઇન્ટરવ્યૂ સાંભળીને આપણે જે લક્ષણો તમે જણાવ્યા એ સમજે તો પિતૃદોષ હોય તો એના નિવારણ માટે કઈ રીતે આધુનિક પેઢી એમાં આગળ વધી શકે, તમારા તરફથી એક મેસેજ દર્શકોને આપો. જો પિતૃદોષ માટેનું એવું છે કે તમે આજે જે પણ કંઈ છો, તમારા વડીલના થકી છો, તમારા મા બાપ હોય, તમારા દાદા દાદી હોય, એના થકી છો, અને તમને એના માટે કરવા માટે
એમના માટે એમની કંઈ ને કંઈ તમારા પર ઋણ છે. તો કયા કોઈ ને કોઈ કહેવાય ને કે માધ્યમથી તમે એ થોડું ઋણ ચૂકવતા જાઓ, એમની ઈચ્છાઓ પૂરી કરતા જાઓ, ઋણ ચૂકવતા જાઓ, તો પિતૃદોષનું પ્રમાણ ઓછું આવે. અને હું તમે કીધું કે વાસ્તુના હિસાબે તમે કહો કે ભાઈ એવું શું ન કરે ને એવું, હું કહું વાસ્તુમાં 2 જ દિશાને ઇમ્પોર્ટન્સ આપી દો. અગર તમને પિતૃદોષ છે તો તમારું નોર્થ ઇસ્ટ ખરાબ થશે ને થશે જ, અને બીજું તમારું થશે સાઉથ વેસ્ટ. અગર નોર્થ ઇસ્ટ ખરાબ છે તો એની રેમેડી કોઈ નથી. પૂરા વાસ્તુની રેમેડી છે, નોર્થ ઇસ્ટની રેમેડી નથી. અને સાઉથ વેસ્ટ ખરાબ થઈ ગયું, તમે એમ વિચાર કરી લેજો કે તમે સામે ચડીને કીધું છે કે આ બેલ મુજે માર, અને પિતૃદોષવાળાને આવે જ છે, તો તમે બની શકે તો સાઉથ વેસ્ટ. બીજું, ઘરની અંદર બની શકે એટલો ભંગાર રાખવો નહીં, ઘરમાં ચોખ્ખાઈ રાખવી. ઘરની અંદર બધું અસ્તવ્યસ્ત પડ્યું હશે, એ પિતૃદોષની નિશાનીમાં આવી જાય. કલરના પોપડા નીકળે, કલરનું જે પડ નીકળતા જાય, આ બધું પિતૃદોષમાં આવી જાય. જમતા વાળ આવે, આપણે જમતા હોઈએ વાળ, ગમે ત્યાં જાય એ માણસ એને વાળ આવશે જ. પગ ઘસરીને ચાલવાની આદત આવી જાય, પિતૃદોષ આવી જાય. તો એક જ કપડા 2 દિવસ 3 દિવસ પહેરે, એટલે આપણે કહીએ ને મેલા કપડા પહેરવાનું, એ બધું એને આવતું જાય. નાવાનું ડિલે કરતો જાય, અથવા મોડું કરે નાય, અથવા તો ન નાય, એવા બધા લક્ષણ ઘરમાં દેખાય એટલે પિતૃદોષ છે. તો આ બધા ટાળવા જોઈએ, બની શકે એટલું કરવું જોઈએ. અને હું તો કહું પિતૃદોષને અગર કાઉન્ટર કરવું જોઈએ તો 2 કામ એમ લોકોને કરવા જોઈએ. એક, સૂર્યનારાયણને જલ આપવું જોઈએ, કારણ કે પિતૃનું કારક એ છે. સૂર્યનારાયણને જળ આપ્યું તો 2 તમને ફાયદા થશે. એક તો પિતૃદોષમાંથી ધીમે ધીમે મુક્તિ થતી જશે, અને બીજું તમારા 9 ગ્રહ તમારા શુદ્ધ થતા જશે, તમારા માટે ફળદાયી થતા જશે. તો દર્શક મિત્રો, આ હતા સચિનભાઈ બલભદ્ર, જેમની સાથે આપણે પિતૃદોષ સંબંધિત વિવિધ મુદ્દાઓની રસપ્રદ ચર્ચા કરી. આને અનુલક્ષીને આપની પાસે પણ કદાચ કોઈ પ્રશ્નો હશે, બીજું હશે, તો આપ ચોક્કસ મોકલી આપશો. જે નેક્સ્ટ એપિસોડ હશે એમાં સચિનભાઈ આપણે પ્રયત્ન કરશું કે દર્શકોના જે પ્રશ્નો છે તેને પણ જવાબો આપણે આપી શકીએ. ચોક્કસ આપણે એવું કરીશું. રેન્ડમલી જે લોકોના સવાલ આવશે, એ લોકોની ઉત્કૃષ્ટતા હશે, આપણે કોઈને કામ આવી શકીએ, અને કદાચ આપણી સલાહથી કદાચ કોઈનું કાર્ય થતું હોય તો જરૂર તમારા માધ્યમથી આપણે તમારા દર્શકોને જેટલી થઈ શકશે મારાથી એટલી હું મદદ કરશું આપણે. તો દર્શક મિત્રો, એસ્ટ્રો ટોકમાં આજે બસ આટલું જ. પિતૃદોષની સંબંધિત મુખ્ય પ્રશ્નો, તેના ઉપાયો, તેનું નિવારણ વગેરે બાબતો ઉપર ખૂબ જ રસપ્રદ માહિતી સચિનભાઈ બલભદ્રએ આપણને આપી. વધુ મળીશું નવા વિષય સાથે જ્યોતિષ શાસ્ત્રના. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.